તો ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે તણાવભરી પરિસ્થિતિ, પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું, એવામાં ભારત પણ તેનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે. દરેક ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવી રહ્યું છે. પાકિસ્તાન જે પ્રકારે અત્યારે પોતાના હરકતોથી બાજ નથી આવી રહ્યું ને હરકતોથી ખુલ્લું પડી રહ્યું છે, એવામાં ભારત પણ હવે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ જ મુદ્દા પર આપણી સાથે અત્યારે ચર્ચા માટે જોડાઈ ગયા છે વિશ્લેષક મિલનભાઈ ખીરા. મિલનભાઈ, આપનું સ્વાગત TV13માં. મિલનભાઈ, 22 તારીખ એટલે કે 22મી એપ્રિલથી શરૂ થયેલી આ ઘટના, પરંતુ હવે સાખી ન લેવાય તેવી પરિસ્થિતિ, બંને દેશો વચ્ચે સામસામે જે પ્રકારની અત્યારે ચાલી રહી છે તણાવભરી પરિસ્થિતિ, પાકિસ્તાન એક બાદ એક હરકત કરી રહ્યું છે, ડ્રોન હુમલા કરી રહ્યા છે, પરંતુ એ વાત અલગ છે કે દરેક હુમલાને નિષ્ફળ બનાવવામાં ભારતીય સૈન્યને સફળતા મળી રહી છે. આ પરિસ્થિતિ પર પહેલી પ્રતિક્રિયા આપની જાણવી છે. સંજીવનીબેન, આપણે અત્યાર સુધી ગાંધીજીની જેમ કોઈ આપણને એક થપ્પડ મારે તો આપણે બીજો ગાલ ધરી દેતા હતા અને આપણે એમને વાટાઘાટો દ્વારા ન કરવા માટે એને સમજાવવાની કોશિશ કરતા હતા. આવું આટલા વર્ષો સુધી 40-50 વર્ષથી વારંવાર બનતું આવ્યું છે. આપણે 3 યુદ્ધ પણ આપણે પાકિસ્તાન સાથે કરી ચૂક્યા છે અને કારગિલને ગણીએ તો 4 યુદ્ધ આપણે એની સાથે કરી ચૂક્યા છે. પાકિસ્તાન એક એવો દેશ પોતાના દેશની અવ્યવસ્થાના ભાગરૂપે પણ પબ્લિકનું ધ્યાન ભટકાવવા માટે થઈ અને ભારત ઉપર હુમલા કરી રાખતું હોય છે. એટલે આ વખતે જે પહેલગામની અંદર જે લોકોએ જે હુમલો કર્યો અને જે 26 લોકોને સદગતની જે હત્યા કરી નાખી, એ લોકોએ આ આપણા માટેની એક ચરમસીમા હતી અને જેના હિસાબે ભારતે આ વખતે એને જડબાતોડ જવાબ આપેલો છે. અને અત્યારના જે સમાચાર મળી રહ્યા છે અને જે વસ્તુ જરૂરી પણ છે આપણા દેશ માટે, આપણી સાર્વભૌમત્વ માટે પણ જરૂરી વસ્તુ છે કે પાકિસ્તાનને હવે સરખી રીતના સબક શીખવાડવો પડે અને જરૂરિયાત પડે તો પાકિસ્તાનના 3 થી 5 ટુકડા પણ કરી નાખવામાં આવે અને જેના હિસાબે પોતાની જે આ જે નાપાક હરકતો જે કરી રાખે છે તે કરવામાંથી હવે બંધ કરે આ વસ્તુ. મિલનભાઈ, એક પછી એક જ્યારે આ પ્રકારના હુમલા કરવામાં આવી રહ્યા છે, સવારથી આપણે જોઈ રહ્યા છીએ, આજે પ્રેસ કોન્ફરન્સ પણ જે વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવી, વિદેશ સચિવે જે માહિતી આપી, સાથે સાથે જે પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે કે શુક્રવારની રાતથી લઈને શનિવારે સવાર સુધી હજી પણ ડ્રોન હુમલાથી બાજ નથી આવી રહ્યું અને અલગ અલગ વિસ્તારો હોય, પછી રાજસ્થાન હોય કે પંજાબ હોય કે જમ્મુ કાશ્મીર હોય, આર્થિક નુકસાની ક્યાંક ને ક્યાંક વેઠવાનો વારો આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં પણ નાગરિકોને ઈજા પહોંચી છે, ઘાયલ થયા છે, તે પ્રકારની પણ અત્યારે વાત સામે આવી રહી છે. આ હુમલા રોકવા માટે ભારતીય સૈન્ય અત્યારે સજ્જ છે ખરી, પરંતુ તેમ છતાં પાકિસ્તાનની આવી હરકત એ સાખી ના લેવાય. કેવા પ્રકારના જવાબ હજી પાકિસ્તાનને આપવા જોઈએ? જે અત્યારનું યુદ્ધ ચાલી રહ્યું છે તો એમાં પહેલા આપણે વૈશ્વિક દ્રષ્ટિએ પહેલા વાત કરીએ અને પછી આપણે જે પ્રશ્ન પૂછ્યો એના ઉપર આપણે આવીએ. ભારત સરકારે પોતાની કૂટનૈતિક જે રાજનીતિ જે વાપરેલી છે તે એનું ફળ જે છે અત્યારે આપણને આ યુદ્ધમાં મળી રહ્યું છે. નોર્મલી કેવું થતું હોય છે કે કોઈ પણ જાતનો બનાવ બને તો સામસામે તરત રિટેલિએશન કરી દેવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે રિટેલિએટ કરતા પહેલા ભારતે 15 દિવસનો ગેપ લીધો અને 15 દિવસના ગેપમાં દરેક બીજા દેશોની જે વિદેશ મંત્રી જે છે અને તેના જે NSA છે, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર, આ લોકોને વિશ્વાસમાં લઈ અને એના પછી આપણે એટેક કરવાનું ચાલુ કર્યું અને પાકિસ્તાનની અંદર 9 કરતા વધારે જે ત્રાસવાદી કેમ્પો હતા એને આપણે ઉડાડી દીધા, એનો નેસ્તો નાબૂદ આપણે કરી દીધા. હવે આ પાકિસ્તાનની જે છે ટેવ છે કે પેલા પોતે સળી કરે અને જ્યારે આપણે જવાબ આપવાની કોશિશ કરીએ એટલે વિદેશની UN-ની અંદર બધી જગ્યાએ પહોંચી જાય અને રડવાનું ચાલુ કરી દે કે ભાઈ મોટા ભાઈ મને મારે છે. બરાબર છે. પણ આ વખતે અત્યાર સુધી એને સાથ મળતો હતો, યુનાઇટેડ નેશન્સનો છે, અમેરિકાનો છે, ચાઇનાનો છે, બીજા દેશોનો છે, એને સાથ મળતો હતો. પણ આ વખતે પહેલી વખત એવું બન્યું છે કે આપણી કૂટનીતિના હિસાબે કે પાકિસ્તાને યુનાઇટેડ નેશન્સમાં ગયું, ત્યાં પણ તેને ફાયદો ન થયો, અમેરિકા આગળ ગયું, ત્યાં પણ તેને ફાયદો ન થયો, બીજા દેશો આગળ ગયું, એનો જે પરમ મિત્ર છે ચાઇના છે એની આગળ પણ ગયું તો પણ કોઈ ફાયદો ન થયો. આખા યુદ્ધની અંદર અત્યારના માત્ર તુર્કી એવું દેશ છે કે જે પાકિસ્તાનને હથિયારો સાથે અને પૈસાની દ્રષ્ટિએ મદદ કરી રહ્યું છે. બાકી વિશ્વનો એક પણ દેશ એવો નથી કે જે પાકિસ્તાનને કોઈ પણ રીતની મદદ કરતું હોય અને એવું કહેતું હોય કે ભારત આ જે હુમલા કરી રહ્યું છે અથવા તો પાકિસ્તાન જે કરી રહ્યું છે, ભારત જે કરી રહ્યું છે તે ખોટું છે અને પાકિસ્તાનને બચાવવા માટે કોઈ આવતું નથી. હવે ભારતને તો ખબર હતી કે ભારતે શું કરવાનું છે. આપણા પ્રશ્નનો જવાબ, ભારતને ખબર હતી કે ભારતે શું કરવાનું છે અને કેવો તમાચો પાકિસ્તાનને મારવાનો છે. એટલે 15 દિવસનો જે પીરિયડ હતો એની અંદર ભારતે પોતાની જે સ્ટ્રેટેજિક જે તૈયારીઓ કરવાની હોય મિલિટરીની દ્રષ્ટિએ
તેની સંપૂર્ણપણે તૈયારી કરી લીધેલી છે, કારણ કે આપણને દરેક વ્યક્તિઓને જે મિલિટરી છે, ઇન્ટેલિજન્સ એજન્સીસ છે, એને ખબર જ છે કે પાકિસ્તાનની મિલિટરીની કેપેસિટી શું છે અને તેની આગળ હથિયારો શું છે. એટલે આપણે પોતાની જે એર ડિફેન્સ સિસ્ટમ હતી એને સ્ટ્રેટેજિકલી લોકેટેડ આપણે કરી દીધેલી છે કે જેથી કરીને આપણને નુકસાન ન થાય, અથવા તો થાય તો એકદમ નોમિનલ નુકસાન થાય. એટલે જે આપણી જે સિસ્ટમ છે S-400 છે, પછી ત્રિશુલ છે, આપણી જે DRDO એ ડેવલપ કરેલી મિસાઇલ્સ છે, બરાબર છે, અને એક સ્પાઈડર કરીને એક બીજી પણ એર ડિફેન્સ સિસ્ટમ છે. આને આપણે સ્ટ્રેટેજિકલી આપણે એટલી બધી સરસ રીતના ડેવલપ કરી દીધેલી છે અને ડેપ્લોય કરી દીધેલી છે કે પાકિસ્તાન છેલ્લા 3-4 દિવસથી વણધારિયા કન્ટિન્યુ હુમલા કર્યા રાખે છે રાતના. પણ આપણી જે ડિફેન્સ સિસ્ટમ છે એટલી બધી મજબૂત છે કે આપણે 90% નહીં પણ 99% ઉપરના જે એના ડ્રોન્સ અને જે મિસાઇલ્સ છે એને આપણે રસ્તાની અંદર જ આપણે તોડી પાડીએ છીએ અને જેથી આપણને નુકસાન નથી થતું. અને પાકિસ્તાન છે તે વિશ્વના દેશોની અંદર હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં આવી ગયું છે કે ભારત ઉપર હુમલા તો કરે છે પણ હુમલો એક પણ સક્સેસ જાતો નથી અને એના હથિયારો જે છે તે પુઠ્ઠા થઈ ગયા છે. અને આપણે બીજા જ દિવસે પાકિસ્તાનની જે એર ડિફેન્સ સિસ્ટમ હતી એને આપણે નસ્તો નાબૂદ કરી દીધી. અને જે વસ્તુ જે છે આપણી મિસાઇલ્સની અને આપણે જે ડ્રોન એટેક્સ છે, આપણું જે હાર્પ ઇઝરાયલથી ઇમ્પોર્ટ કરેલું જે મિસાઇલ છે, ડ્રોન છે, એને આપણે કેટલું સક્સેસફુલી વાપરી શક્યા એનો પરિચય જે છે તે આપણે પૂરા વિશ્વને આપણે આપી દીધો છે. મિલનભાઈ, પાકિસ્તાન એક તો આર્થિક રીતે આમ પણ સંકળામણમાં છે. યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે કોઈ પણ દેશ સદ્ધર પણ હોય તો પણ આર્થિક સંકળામણમાં આવી જતો હોય છે. એવામાં જ્યારે પાકિસ્તાનની આર્થિક સંકળામણ પહેલાથી હોય, એવામાં આ પરિસ્થિતિ હવે જ્યારે તેને મસ્ત મોટું બળ મળી ગયું છે, આર્થિક બળ, IMF તરફથી 1.3 અબજ ડોલરની જે લોન આપવામાં આવી, આર્થિક સહાય આપવામાં આવી, તમને એવું લાગે છે કે આ પ્રકારની સહાય, આ પ્રકારની લોન અથવા તો આ પ્રકારનો સપોર્ટ કરવો એ આતંકવાદને અથવા તો પાકિસ્તાનને આ પ્રકારની હરકત કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવા જેવી વાત છે? સંપૂર્ણપણે બંને વસ્તુ આપની વાત સાચી છે. IMF જે કર્યું છે એ સંજોગો મુજબ ખોટું છે. પાકિસ્તાનને મદદ કરવી IMF એ કઈ મોટી વાત ને ખોટી વાત નથી, બરાબર છે. પણ જે રીતના અત્યારે યુદ્ધની પરિસ્થિતિ ચાલુ છે, આવા સમયે પાકિસ્તાન આગળ યુદ્ધ લડવા માટે પૈસા નથી. આવા સમયે તમે જો એને 1.3 અબજ ડોલરની એટલે કે રાઉન્ડ અબાઉટ એમ સમજી લો કે 12 થી 13,000 કરોડ રૂપિયાની તમે જ્યારે મદદ કરો છો, ત્યારે પાકિસ્તાન એક એવો દેશ છે કે પોતાના દેશની ગરીબી મિટાવવા માટે જે હંગર સ્ટ્રાઇક છે એટલે કે ફૂડ ક્રાઇસિસ જે ચાલે છે, લોકોની અંદર મોંઘવારી ખૂબ જ ચાલી રહી છે, એને કંટ્રોલ કરવાની બદલે આ પૈસાને તુર્કી આગળથી અને ચાઇના આગળથી હથિયાર જ લઈ અને યુદ્ધની અંદર ભારત સામે જ આનો ઉપયોગ થવાનો છે. આ વસ્તુ જે છે એ સામાન્ય નાનું છોકરું હોય એ પણ સમજી શકે છે કે આ પૈસાનો ઉપયોગ માત્ર અને માત્ર ભારત સામે જ ઉપયોગ થવાનો છે. ત્યારે આવા કસમયે જે IMF લોન આપેલી છે તે સંપૂર્ણપણે ગેરવ્યાજબી વસ્તુ છે અને વિશ્વના જે બીજા દેશો જે છે એને પણ વિરોધ નોંધાવવાની આ બાબતની અંદર જરૂરિયાત છે. અને આપણી જે વિદેશ નીતિ છે એમાં પણ જે જયશંકર ને એ લોકો જે છે, S જયશંકર આપણે વિદેશ મંત્રી, એને પણ બીજા દેશોને સમજાવવાની જરૂરિયાત છે કે IMF ને સમજાવે કે આ જે લોન જે છે તેનું ડિસ્બર્સમેન્ટ રોકાવડાવી દે. ભલે તેને એપ્રુવ થઈ ગઈ છે, હજી ડિસ્બર્સમેન્ટ નથી થયું તો ડિસ્બર્સમેન્ટ ન થવા દે. આ માટે સમજાવવા માટે આપણે થોડાક પગલાઓ લેવાની તાત્કાલિક અસરથી જરૂરિયાત છે, કારણ કે 13,000 કરોડ રૂપિયા જે છે ટેકનિકલી યુદ્ધ માટે બહુ નાનકડી રકમ છે. કારણ કે એક મિસાઇલ ને ડ્રોન જે છે તે 50-100 કરોડ રૂપિયાનું આવતું હોય ત્યારે 13,000 કરોડ રૂપિયા એટલે 2 દિવસનો જ મસાલો કહેવાય, જાજુ મસાલો ન કહેવાય. પણ આપણે 2 દિવસ પણ ખુવારી શા માટે આપણે ભોગવવી જોઈએ? કારણ કે 13,000 રૂપિયાનું કરોડ રૂપિયાનો જે યુદ્ધની સામગ્રી આપણા માટે વાપરશે તો એ રોકવા માટે આપણે 25,000 રૂપિયાનો ખર્ચો, 25,000 કરોડ રૂપિયાનો આપણે ખર્ચો કરવો પડશે. એટલે આ બાબતની અંદરમાં આપણી વિદેશ નીતિએ પણ ધ્યાન દેવાની જરૂરિયાત છે અને આપણા મિત્રો દેશો સાથે પ્રેશરાઇઝ કરવાની જરૂરિયાત છે IMF ને કે આ જે લોન જે છે એનું ડિસ્બર્સમેન્ટ ન થાય અને એને રોકી દેવામાં આવે. અને સાથોસાથ FATF જે ફેડરેશન છે કે જે ત્રાસવાદને પોષતા દેશો જે છે એને ગ્રે લિસ્ટમાં મૂકી દે અને એને લોન ન મળે એના માટેના જે પ્રયાસો કરતું જે ફેડરેશન છે એની અંદર પણ આપણે ઉગ્ર રજૂઆત કરી અને આ ફંડિંગને રોકાવી અને પાકિસ્તાનને ગ્રે લિસ્ટની અંદર એડ કરવાની જરૂરિયાત છે. મિલનભાઈ, આપે જે પ્રકારે જણાવી રહ્યા છો, આપે જે જણાવ્યું કે લોન અપ્રૂવ થઈ છે પરંતુ હજી નાણાં મળ્યા નથી, વિદેશ નીતિ ક્યાંક ને ક્યાંક આમાં દરમિયાનગીરી કરી શકે. શું તમને લાગે છે કે કોઈ પણ વિદેશના કોઈ પણ આગેવાનો અથવા તો બીજા દેશો આ IMF પર દબાવ બનાવે તો આ પગલું શક્ય છે ખરું?
જી ડેફિનેટલી વસ્તુ છે, કારણ કે જે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ જે છે, જેને ટૂંકમાં આપણે IMF તરીકે ઓળખીએ છીએ, આની અંદર ભારત પણ મેમ્બર છે, અમેરિકા પણ મેમ્બર છે, રશિયા પણ મેમ્બર છે અને બીજા પણ ઘણા બધા દેશો એની અંદર મેમ્બર છે, કે જે લોકો એક કોર્પસ ફંડ ભેગું કરે છે અને એ ફંડ ભેગું કર્યા પછી વિશ્વના કોઈ દેશોને તાત્કાલિક ઇમરજન્સીમાં જરૂરિયાત પડતી હોય ત્યારે લોન આપતું હોય છે, બરાબર છે. એટલે આ વસ્તુની અંદર જે મેમ્બર દેશો જે છે તે IMF ની બોડી ઉપર 100% પ્રેશરાઇઝ કરી શકે છે અને આ પૈસાનું ડિસ્બર્સમેન્ટ જે છે તે 100% રોકાવડાવી શકે છે, સબ્જેક્ટ ટુ આપણી વિદેશ નીતિ ઉપર એ વસ્તુ આધાર રાખે છે. કારણ કે ખાલી રજૂઆત કરી વસ્તુ ન થાય. આપણા જે સપોર્ટિવ દેશો છે, અત્યારના આ પર્ટિક્યુલર યુદ્ધની અંદર અત્યાર સુધી અમેરિકા આપણો વિરોધ કરતું હતું, પણ આ યુદ્ધની અંદર અમેરિકા પણ આપણી સાથે છે, વચ્ચે કંઈ પડવા નથી માંગતું, પણ પૈસાનું ડિસ્બર્સમેન્ટ જે છે એ રોકાવડાવવા માટે અમેરિકા અને રશિયા, બરાબર, અને ઇઝરાયલ, ત્રણ દેશો અને બ્રિટન અને ફ્રાન્સ, આ લોકો પણ આપણને મદદરૂપ થઈ શકે એમ છે. અને એના માટે થઈને આપણે જરૂરી જેટલા પણ રિસોર્સિસનો ઉપયોગ કરવો પડે તે રિસોર્સિસનો ઉપયોગ કરી અને આ ફંડિંગને ગમે તે રીતના આપણે રોકાવાની જરૂરિયાત છે. કારણ કે પાકિસ્તાનમાં અત્યારના ભૂખમરો એ જ છે. સાથોસાથ સિંધુ જે જળસંધિ આપણે રદ કરી નાખેલી છે, એના હિસાબે ત્યાં પાણીના પણ વોટર ક્રાઇસિસ પણ બહુ મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે. એટલે આ સંજોગો એવા છે કે પાકિસ્તાન અત્યારના એનો જન્મ થયો 1947માં, ત્યારથી લઈને અત્યાર સુધી આટલી વીક પોઝિશનમાં ક્યારે પણ નહોતું. અને અત્યારે જે રીતના બલુચિસ્તાન લિબરલ ફોર્સ જે છે, BLF તરીકે જે ઓળખાય છે, તે લોકોએ પોતાની રીતના પોતાની બાજુથી જે એટેક ચાલુ કરી દીધા છે. એટલે પાકિસ્તાન જે છે એ અત્યારના 3 ફ્રન્ટ ઉપર ઘેરાયેલું છે. ત્રીજો ફ્રન્ટ છે તાલિબાનનો. તાલિબાનની અંદર પણ પાકિસ્તાને થોડોક અટકચાળો કર્યો હતો. અફઘાનિસ્તાનનો પ્રદેશ થોડોક કબજે કરવા માંગતું હતું, એના હિસાબે જે અટકચાળો કર્યો, મિસાઇલ મારો કર્યો હતો. એટલે તાલિબાન પણ પાકિસ્તાનની વિરુદ્ધમાં ચાલી રહ્યું છે અત્યારના. સાથોસાથ પાકિસ્તાનની અંદર જે સિવિલ વોર પણ ચાલી રહી છે, કારણ કે મુસલમાનોની અંદર જે શિયા સુન્નીઓનો જે જૂથો જે છે એના હિસાબે અંદરો અંદર જે વોર ચાલી રહી છે. આ જે 3-4 ફેક્ટરો એવા અત્યારના ભેગા થઈ ગયેલા છે કે જો મોદી સરકાર અને ભારત સરકાર જે છે તે વ્યવસ્થિત પ્લાનિંગ કરી અને ચાલે તો અત્યારને એવું કહી શકાય કે આ સોનેરીમાં સોનેરી મોકો છે કે POK પણ પાછું લઈ શકો અને સાથોસાથ પાકિસ્તાનના 3 થી 5 ટુકડા પણ આપણે કરી નાખીએ. એના માટેનો સોનેરીમાં સોનેરી મોકો છે અને આ મોકો ભારતે કોઈ સંજોગોમાં ચૂકવાની જરૂરિયાત નથી. કારણ કે વિશ્વનો તુર્કીને બાદ કરતા એક પણ દેશ એવો નથી જેને મોટાભાઈ તરીકે ચાઇનાને ઓળખાવે છે પાકિસ્તાન. એ ચાઇના પણ આ પર્ટિક્યુલર યુદ્ધની અંદર પાકિસ્તાનના સપોર્ટમાં નથી. એટલે આ જે પર્ટિક્યુલર મોમેન્ટ જે ચાલી રહી છે આની અંદર ભારત માટે સારામાં સારો સમય છે કે પાકિસ્તાનના બીજા 3 થી 5 ટુકડા આપણે કરી નાખીએ, જેથી કરીને પાકિસ્તાન છે તે ભારત ઉપર આંખ ઊંચી કરીને જોવાની જે છે ખોદ ભૂલી જવું જોઈએ. મિલનભાઈ, સ્વાભાવિકપણે પગલાં કડક લેવાવા જોઈએ. વિદેશ, ખાસ કરીને અલગ અલગ જે દેશો છે એ દેશોએ દરમિયાનગીરી કરવી પડે. હવે વાત આવે છે કોઈ પણ જ્યારે બે દેશ વચ્ચે તણાવભરી પરિસ્થિતિ હોય, ન ફક્ત ભારત પાકિસ્તાન, કોઈ પણ દેશ વચ્ચે, ત્યારે ન ફક્ત એ બે દેશ જ તેનાથી અસર થાય છે, પરંતુ અલગ અલગ દેશોમાં પણ એ બંને દેશોના સંબંધોની અસર થતી હોય છે. સ્વાભાવિક રીતે અત્યારે ભારત પાકિસ્તાનના સંબંધો પહેલાથી વણસેલા છે, અત્યારે વધારે તણાવભરી પરિસ્થિતિ છે. એવામાં જ્યારે વિદેશ નીતિની આપણે વાત કરીએ, શું લાગી રહ્યું છે? તુર્કી અને ચીન છોડી કોઈ પણ દેશ અત્યારે પાકિસ્તાનના તરફેણમાં નથી. પાકિસ્તાન જે હરકત કરી રહ્યું છે એ તમામ તેના ઈરાદાઓ, પાકિસ્તાનના સ્ટેપને, તેના પગલાંને તમામ દેશો વખોડી પણ રહ્યા છે અને કહી રહ્યા છે કે પાકિસ્તાન આ પ્રકારનું જે વર્તન કરી રહ્યું છે તે ન કરવું જોઈએ અને ક્યાંક ને ક્યાંક ભારત સરકાર તરફથી અથવા ભારત તરફી વાત કરી રહ્યા છે. પરંતુ આ બંને દેશો પર પાકિસ્તાન આટલું બધું ભારત સામે પડી શકે એવું તમને લાગે છે ખરા, તુર્કી અને ચીનના સપોર્ટ પર? ના, પાકિસ્તાન જે છે તે એવા મનોદશા સાથે ચાલી રહ્યું છે કે અમેરિકાને અફઘાનિસ્તાનમાં તેની જરૂરિયાત છે અને એશિયાની અંદર અમેરિકાનો બહુ મોટો બેઝ જે છે તે પાકિસ્તાનની અંદર છે. એટલે પાકિસ્તાન એવા શેખ ચીલીના વિચારો સાથે ચાલી રહ્યું છે કે અમેરિકાનો બેઝ પાકિસ્તાનમાં હોવાના કારણે પાકિસ્તાને ગમે તેમ કરી અને છેલ્લે તો આ યુદ્ધ વિરામ કરાવડાવવો પડશે અને એ યુદ્ધ વિરામ થાય એ પહેલા પાકિસ્તાન ધારે એટલો ભારત ઉપર હુમલો કરી અને વિનાશ કરવાની કોશિશ કરે, આવી એની વિચારસરણી છે. પણ અમેરિકાએ આ વખતે બહુ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે આ જે પ્રકારનો આતંકવાદી હુમલો જે છે તેને વિશ્વનો કોઈ પણ દેશ છે તે સાખી શકે એમ નથી અને આ બાબતની અંદર અમેરિકા કોઈ પણ સંજોગોમાં વચ્ચે નહીં પડે. હવે પાકિસ્તાન માટેનો જે રસ્તો હતો તે કેવા હતા કે એની આગળ ટોટલી 3 બેકડોર છે. એની આગળ એક અમેરિકા છે જે એને પીઠબળ આપે છે અને અમેરિકાનો આપને અત્યારના આપણી ચેનલના માધ્યમથી સ્પષ્ટ શબ્દોમાં કહું છું
કે આપણા અત્યારના ભલે અમેરિકા સાથે બહુ સારા સંબંધ છે, પણ અમેરિકા જે છે તે ભારતનો દુશ્મન જ છે. જેટલો ચાઇના આપણો દુશ્મન છે એટલું જ અમેરિકા આપણું દુશ્મન છે. અને અમેરિકાનો 1% પણ ભરોસો ન કરાય. એને જ્યારે પણ એવો વાંદરો છે કે એને જ્યાં આગળ ફાયદો દેખાય ત્યાં તરત જ ગુલાટી મારી દેશે. એટલે અત્યારના એને ભારત સાથે અમેરિકાની અંદર જે મંદી ચાલી રહી છે એ મંદીમાં એને ભારતની જરૂરિયાત છે. ભારત એક બહુ મોટું બજાર છે અને એના માટે એના ભારતની જરૂરિયાત છે, એટલે આપણને આ યુદ્ધની અંદર સપોર્ટ કરે છે. હવે બાકી વાત વૈધી એની આગળ જે છે તે તુર્કી અને ચાઇના છે. ચાઇના જે છે આ યુદ્ધની અંદર એટલા માટે નહીં પડે કારણ કે ચાઇનાને કોઈ પણ જાતનું વોર રિલેટેડ અને એમાં પણ ઇન્ડિયા સાથેની વોરની સાથેનું કોઈ પણ કોમ્યુનિકેશન કરવું હોય તો એને પહેલા રશિયા સાથે વાટાઘોટા કરવી એના માટે ફરજિયાત છે. કારણ કે જો રશિયા સાથે વાટાઘોટા કર્યા વગર એની એપ્રુવલ કર્યા વગર જો ચાઇના અત્યારના સંજોગોમાં ભારત ઉપર હુમલો કરે કે ભાઈ પૂર્વનો હિમાલયા સાઈડનો કે અરુણાચલ સાઈડનો મોરચો ખોલે તો આપણી એક ટ્રીટી છે રશિયા સાથે અને આપણું બહુ પુરાણું મિત્ર પણ છે રશિયા આપણી સાથે, કે જેથી કરીને રશિયાએ ભારતની ઉપર એટેક થાય તો એ રશિયા ઉપર એટેક થયો એમ સમજી અને રશિયા આપણને મદદ કરવા માટે 110% વચ્ચે આવશે. સાથોસાથ ઇઝરાયલ તો આપણો મિત્ર પરમ મિત્ર છે જ. એટલે આ જે સમય સંજોગો જે છે એ જોતા ચાઇનાની પણ અત્યારના જે આર્થિક સ્થિતિ છે તે ખૂબ જ ડામાડોળ થયેલી છે. બરોબર છે. એટલે પોતાની આર્થિક સ્થિતિ વધારે ખરાબ થાય એવું કોઈ પણ દેશ જે છે એ આ પરિસ્થિતિની અંદર ન ઈચ્છે કે આપણી આર્થિક, કારણ કે યુદ્ધ જે છે એ કઈ 2-5 હજાર કરોડ રૂપિયાની વાત નથી હોતી. આ યુદ્ધને પૂરું થતા 4-5 લાખ કરોડ રૂપિયા 10 લાખ કરોડ રૂપિયા ક્યાં વપરાય તે કોઈને ખબર પણ નથી પડતી હોતી. એટલે આવા સમય સંજોગોની અંદર ચાઇના જે છે તે આ વખતે એવું સ્ટેન્ડ લીધેલું છે કે ભાઈ આ આતંકવાદ સામેનો હુમલો છે ભારતનો, અને ભારત જે છે તે પાકિસ્તાનના કોઈ મિલિટરી અડ્ડાઓ ઉપર કે મિલિટરીના જે થાણાઓ છે એના ઉપર હુમલો નથી કરતો, પણ જે આતંકવાદી જે કેમ્પ છે એના ઉપર માત્ર હુમલો કરે છે. અને માત્ર સેલ્ફ ડિફેન્સની અંદર જે ડ્રોન અને મિસાઇલ્સ ઇન્ડિયા ઉપર ફેંકે છે પાકિસ્તાન, એને આપણે ડિસ્ટ્રોય કરીએ છીએ. બાકી આપણે કોઈ મિલિટરી એના જે થાણાઓ જે છે પાકિસ્તાન એના ઉપર આપણે એટેક નથી કરતા. એટલે ચાઇના જે છે એની પણ પરિસ્થિતિ એવી છે કે એને વચ્ચે પડવું છે, પણ વચ્ચે પડવા માટેનો અત્યારે એને કોઈ મોકો નથી મળી રહ્યો. અને ભારતે એવી તમામ પ્રકારની વિદેશ નીતિ, કૂટનીતિ એને વાપરી લીધેલી છે, જેથી અત્યારના સમસમી અને ચાઇના પણ બેસી ગયેલું છે કે ભાઈ આપણે ભારત સામે અત્યારના સમય સંજોગો મુજબ આપણે હુમલો કરી શકતા નથી. અને અત્યારના કમને પણ એને ભારતને અત્યારના સપોર્ટ કરવો પડે છે. અને હું એટલા માટે જ કહું છું કે અત્યારના જે વસ્તુ છે ને, એક બહુ સરસ આપણા એક મેજર જનરલ હતા, એને એક બહુ સરસ મજાની વસ્તુ કીધેલી હતી કે ભાઈ આપણી જે મિલિટરી જે છે એ જંગની અંદર તો જંગ જીતી જાય છે, પણ આપણે જંગ જે છે એ ટેબલ ઉપર હારી જાય છે. ટેબલ ઉપર હારી જવાનો મતલબ એવો છે કે આપણે વિદેશ નીતિ અને જે રાજનીતિ જે છે એનાથી આપણે જીતી ગયેલું યુદ્ધ જે છે તે આપણે ઘણી વખત હારી જતા હોય. મિલનભાઈ, આપણે કારગિલ યુદ્ધ વખતે મિલનભાઈ એક સવાલ મને એ થાય છે, આપે આખી વાત જે રીતે જણાવી, આપે મુદ્દાસર વાત કરી. એક તો આપે કહ્યું કે અમેરિકા એ ભારતનું દોસ્ત નથી, અમેરિકા જ્યાં તેને સ્વાર્થ હોય છે ત્યાં તે સંબંધ રાખે છે. ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે સારું એવું સપોર્ટ મળી રહે એટલે ભારત સાથે સંબંધ રાખે છે. પરંતુ જ્યારે અમેરિકા અને ભારતના સંબંધો ભૂતકાળમાં પણ આપણે જોઈએ, બરાક ઓબામા હોય, ડોનાલ્ડ ટ્રમ્પ હોય, જો બાઇડન હોય કે ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ હોય, આ બધા સંબંધો ભારત સાથે સારા રહ્યા છે રાષ્ટ્રપતિના સાથે. વડાપ્રધાન મોદી પણ જ્યારે અમેરિકા જાય છે ત્યારે જે પ્રકારે તેમનું સ્વાગત થતું હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક ભારત દેશ અમેરિકા માટે એટલો ઇમ્પોર્ટન્ટ છે, સર્વોપરી છે એવું અમેરિકાએ હંમેશા ભારતને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. સવારમાં જે સમાચાર આવ્યા કે વ્હાઇટ હાઉસથી જે નિવેદન, જે સ્ટેટમેન્ટ ઓફિશિયલ સામે આવ્યું છે તેમાં પણ કહેવાયું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે જે તણાવ છે તે ઘટવો જોઈએ, બંને દેશોએ શાંતિ જાળવી રાખવી જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક અમેરિકા બંને દેશોના તણાવને ઘટવા માટે અથવા તે દરમિયાનગીરી કરી રહ્યું છે. પરંતુ તમને એવું લાગે છે કે આપની વાત પ્રમાણે જો આગળ વધીએ અને જો ખરેખર સ્વાર્થના સંબંધમાં પણ અમેરિકા અત્યારે ભારત સરકારને સપોર્ટ કરી રહી છે, તો અમેરિકાએ ભારત તરફેણ કોઈ પ્રકારની દરમિયાનગીરી કરી અને પાકિસ્તાન પર દબાવ બનાવવો જોઈએ? અને જો હા, તો એ શક્ય છે ખરો દબાવ? 100% પાકિસ્તાન આગળ અમેરિકાની વાત માન્યા વગર કોઈ વસ્તુનો બીજો કોઈ ઇલાજ જ નથી, એની આગળ રસ્તો જ નથી અમેરિકાની વાત માનવા સિવાય. પણ અમેરિકા જે છે ને ખૂબ જ ખંધો દેશ છે. તેના માટે પોતાનો દેશ જ સર્વોપરી અને પોતાના જે હિતો છે તે જ સર્વોપરી હોય છે. આપે હમણાં થોડી વાર પહેલા કહ્યું કે નરેન્દ્ર મોદી છે અને બીજા મનમોહન સિંહ ને અમેરિકા જતા હતા ત્યારે આપણે બહુ સારી રીતના સ્વાગત કરતા હતા.
આ એક રાજનીતિની વસ્તુ થઈ ગઈ. પણ જ્યારે તમે એક પ્રધાનમંત્રી તરીકે તમે જાઓ છો અને એક વેપારની વસ્તુનો ડીલ કરવા માટે તમે જાઓ છો, મિલિટરીનું ડીલ તમે કરવા માટે જાઓ છો, ત્યારે એને તમને સારો આવકાર આપવો જ પડતો હોય છે. એ વસ્તુ અલગ છે. પણ જ્યારે એવો બનાવ બન્યો હોય છે કે પાકિસ્તાને ભારત ઉપર કોઈ આતંકવાદી હુમલો કર્યો હોય છે અને ભારત એને રિટાલિએટ કરવાની કોશિશ કરતું હોય છે, ત્યારે દર વખતે અમેરિકા વચ્ચે પડ્યું હોય છે કે ભાઈ આ વખતે તમે જતું કરી દો, અમે પાકિસ્તાનને સમજાવશું કે ભાઈ આવું ન કરે, આમ છે તેમ છે, ફલાણું છે ઢીકણું છે. એટલે એવું રીતના કરી અને પાકિસ્તાનને અત્યાર સુધી અમેરિકા જ બચાવતું આવ્યું છે કે ભાઈ અત્યારના પાકિસ્તાન છે તે ન્યુક્લિયર દેશ છે, જેની એક ન્યુક્લિયર મિસાઇલ્સ છે. અને આવા સંજોગોની અંદર જો તમે રિટાલિએટ કરશો તો પાકિસ્તાન જે છે તે ન્યુક્લિયર વોર ગમે ત્યારે કરી શકે છે ને એના હિસાબે ભારતની અંદર જે છે પાકિસ્તાન કરતા ડેમેજ વધુ થશે. એટલે આવી રીતના સમજાવી અને ભારતને અત્યાર સુધી રિટાલિએટ કરવા માટે એને રોકી રાખ્યું હતું. પણ આ વખત તો જે બનાવ બન્યો છે પહેલગામનો, અને એની અંદર જે આપણી વિદેશ નીતિએ જે વસ્તુ પ્રેઝન્ટ કરી છે વિશ્વના તમામ દેશોને, જે કંઈ પણ પુરાવા અને બધી વસ્તુ એને આપેલી છે, એનાથી તે વસ્તુ સ્પષ્ટ થઈ ગયેલી છે કે આ ભાજપ પ્રેરિત પાકિસ્તાન પ્રેરિત જે છે તે આ આતંકવાદી હુમલો છે. અને પાકિસ્તાનનો જે આર્મીનો ચીફ છે આસિફ મુનીર, એના દ્વારા આ સ્ટેટ સ્પોન્સર્ડ એટેક થયેલો છે. એના હિસાબે ક્રમને પણ આ વખતે જે અમેરિકા જે છે ભારતને રિટાલિએટ કરતા રોકી નથી શકતું, કારણ કે આતંકવાદની વિરુદ્ધમાં અમે એક છીએ, વિશ્વને દેખાડવું પડે. આવા સમય સંજોગોની અંદર જો અમેરિકા પબ્લિકને એવું દેખાડવાની કોશિશ કરે કે ના અમે હજી પણ ભારતને રોકવાની કોશિશ કરીએ છીએ કે પાકિસ્તાન ઉપર એટેક ન કરો, તો જે અમેરિકા જે છે તેની પોલ જે છે વિશ્વના તમામ દેશો સામે ખુલી જાય કે એને માત્ર મિલિટરીના જે પોતાના જે બેનિફિટ્સ જે છે એના પૂરતી જેને પાકિસ્તાનને જરૂરિયાત છે ને એ અમેરિકા જેવો દેશ છે કે જે ભારતને રિટાલિએટ કરતા માટે રોકી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક જે વસ્તુ છે એવું કહી શકાય કે ભાઈ આખા જંગની અંદર માત્ર ને માત્ર જો કઈ કેલ્ક્યુલેશન કરવાનું જરૂરિયાત પડે તો માત્ર 3 દેશો વચ્ચેનું જ આપણે કેલ્ક્યુલેશન કરવાની જરૂરિયાત પડે છે. તે છે પાકિસ્તાન છે, બીજું ભારત છે અને ત્રીજું અમેરિકા છે. આ યુદ્ધનો ફેસલો જે છે એ અલ્ટિમેટલી આ 3 દેશોની વચ્ચેની જે કંઈ પણ વિદેશ નીતિ યુઝ થશે એમાં જ આ વસ્તુનો રિઝલ્ટ આવશે. પણ હું ફરીથી આ વસ્તુનું રિપીટ કરવા માંગુ છું કે અત્યારના આપણી આગળ સોનેરી મોકો છે કે આપણે પીઓકે પણ પાછું લઈ શકીએ અને પાકિસ્તાનના 3 થી 5 આપણે ટુકડા પણ કરી શકીએ. સમય અને સંજોગો બંને વસ્તુ આપણી ફેવરમાં અત્યારના ચાલી રહ્યા છે અને આનો આપણે સંપૂર્ણપણે સદુપયોગ કરવાની જરૂરિયાત છે. બિલકુલ. મિલનભાઈ, ક્યારે પણ આ પ્રકારની કોઈ ચર્ચા થતી હોય છે અથવા તો ક્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, સૌથી મોટી વાત દરેક દેશ અથવા તો એ દેશનું વહીવટી તંત્ર હંમેશા એ દેશના નાગરિકોને શાંતિ જાળવવા માટે, વહીવટી તંત્રની અથવા તો સરકારની સૂચનાઓનું પાલન કરવા માટે અને સાથે સાથે કોઈ પણ ખોટી અફવામાં ન આવવા માટેની અપીલ કરતી હોય છે. આજે આપણે એક ટીવી માધ્યમથી એ પણ જાણકારી આપી છે કે આપણે જે રીતે જણાવ્યું કે ઓફિશિયલ જ્યારે જવાબ આપવાની વાત હોય ત્યારે સૈન્ય આપતો હોય છે, પછી એ ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવવાની વાત હોય, દરિયાઈ માર્ગની લડવાની વાત હોય, હવાઈ માર્ગે લડવાની વાત હોય કે ભૂમિ માર્ગે લડવાની વાત હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે દંભ કરવામાં આવતો હોય છે, સ્લીપર સેલ મારફતે જ્યારે નુકસાન પહોંચાડવાની વાત કરવામાં આવતી હોય છે, જેનો કોઈ ધર્મ નથી હોતો, આપણે જાણ્યું છે. આ પ્રકારમાં નાગરિકોએ કેવી સતર્કતા લેવી જોઈએ? મારો તમને પૂછવાનો મતલબ એ છે કે જ્યારે સૈન્ય પોતાનું કામ કરતી હોય અથવા તો ભારત સરકાર પોતાની સૂચનાઓ જ્યારે એડવાઇઝરી જાહેર કરતી હોય છે અને જે સંવેદનશીલ વધારે વિસ્તારો હોય છે, સરહદી વિસ્તારો અત્યારે ખાસ કરીને જ્યારે ટાર્ગેટમાં છે, આ વિસ્તારોમાં રહેતા જે સિવિલિયન્સ છે એ બધાએ અત્યારે સરકારને કઈ રીતે સપોર્ટ કરવો જોઈએ? ભારત સરકારે તો ઓલરેડી મીડિયા માટે અને પબ્લિક માટે એડવાઇઝરી જાહેર કરી ચૂકેલું છે કે ભાઈ ભારતને જે મિલિટરીકલ મુવમેન્ટ જે છે બરાબર છે, તે પછી કોઈ પણ જાતની હોઈ શકે છે, બરાબર છે, કે કોઈ પણ પેરામિલિટરી પણ ફોર્સિસ હોય, ઇવન પોલીસ ડિપાર્ટમેન્ટની પણ કોઈ પણ જાતની એક્ટિવિટી થતી હોય એને અત્યારના સોશિયલ મીડિયા ઉપર મૂકવું કે એની વિડીયોગ્રાફી કરવી એના ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો છે. અને કોઈ પણ જાતના અપડેટ્સ છે, મુવમેન્ટના અપડેટ્સ જે છે તે સોશિયલ મીડિયા ઉપર ન મૂકવા માટે પ્રતિબંધ મૂકી દીધો છે. મીડિયા ઉપર પણ મૂકેલો છે, સાથોસાથ જે છે પબ્લિક ઉપર પણ મૂકેલો છે. કારણ કે અત્યારના પરિસ્થિતિ એવી છે કે વ્યક્તિઓએ થોડુંક સમજદાર થવાની જરૂરિયાત છે. આપણને સોશિયલ મીડિયાની ટેવ એટલી બધી પડી ગઈ છે કે કોઈક જગ્યાએ એક્સિડન્ટ થઈ ગયો હોય અને કોઈક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયું હોય તો આપણે અત્યારના એ ઈજાગ્રસ્ત વ્યક્તિને મદદ કરવાની જગ્યાએ આપણે મોબાઈલ ફોન લઈ અને જામે પડીએ છીએ કે આપણે વિડીયો શૂટિંગ કરીને આપણે સૌથી પહેલું સોશિયલ મીડિયાની અંદર મૂકી દઈએ કે આ એક્સિડન્ટ સૌથી પહેલું મેં જોયો હતો, આ વ્યક્તિની આ પરિસ્થિતિ છે. અરે ભાઈ, એવું ન કરવાનું હોય. જે તે વ્યક્તિને તાત્કાલિક અસરથી પહેલા મદદ કરવાની હોય જેથી તે વ્યક્તિનો જીવ બચી જતો હોય છે.
હવે વાત રહી કે ભાઈ મિલિટરીની જે એક્ટિવિટી થાય છે તે સોશિયલ મીડિયા ઉપર ન મૂકવી. આપણે ભૂતકાળમાં જે કસાબવાળો જે હુમલો થયો 26/11/11 જે હુમલો જે થયો છે, પછી જે પાર્લામેન્ટ ઉપર આપણે જે હુમલો થયો છે, આમાં આપણે જે મીડિયા ચેનલ્સ જે છે, ન્યૂઝ ચેનલ્સ છે, આ લોકોએ જે લાઈવ પ્રસારણ બધું કરેલું હતું કે તાજ હોટલનું પ્રસારણ કર્યું હતું, પાર્લામેન્ટનું પ્રસારણ થયું હતું. એટલે આ બધી વસ્તુઓ જે છે તે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનમાં બેઠેલા એના જે આકાઓ જે છે એને લાઈવ ફીડ મળી જાય છે કે આપણી મુવમેન્ટ શું છે, અને પોતે પોતાના જે માણસો જે છે કે જે હુમલો કરી રહ્યા છે એ લોકોને ગાઈડ કરી શકે કે આવી રીતના આપણી ફોર્સ આવી રહી છે, તમે આ સ્ટેપ લ્યો, અથવા તો આ જગ્યાએ વયા જાઓ, આ તે જગ્યાએ વયા જાઓ. આવી રીતના જે એને સપોર્ટ મળતો હતો એ સપોર્ટને ક્યાંક ને ક્યાંક કટ કરવા માટેની કોશિશ કરે છે. અને ભારતના તમામ નાગરિકોએ પોતાની એક જવાબદારી સમજીને, રિસ્પોન્સિબિલિટી સમજીને અત્યારના કોઈ પણ જાતના વિડીયોગ્રાફી કરવાથી અને કોઈ પણ જાતની ખોટી અફવાઓ ફેલાવવાથી કે હું તો કહું ત્યાં સુધી કે ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ રિલેટેડ કોઈ પણ સમાચાર ફોરવર્ડ કરવાથી પણ તમારે બચવું જોઈએ. અને માત્ર ને માત્ર આપણી જે સરકાર છે અને મિલિટરી ફોર્સ છે અને પોલીસ તંત્ર છે, ફાયર બ્રિગેડ છે, આ તમને જે પ્રમાણે સૂચના આપે એ સૂચનાનું અક્ષરશ પાલન કરી અને દેશના યુદ્ધમાં તમારે મદદરૂપ બનો. અને તમને હું એવું કંઈ પણ કહીશ કે તમે આજે મદદ કરો છો એક જાતનું તમે સૈનિક તરીકે તમે મદદ કરી રહ્યા છો આપણા સૈન્યને. એટલે હું આપની ચેનલના માધ્યમથી તમામ ભારતીય લોકોને અને ગુજરાતી લોકોને હું એવી વિનંતી કરવા માંગુ છું કે બને એટલા ટીવીથી અને અફવાઓ ફેલાવવાથી, મોબાઈલથી, સોશિયલ મીડિયાથી તમે દૂર રહો. અને આપણી જે ફોજ જે છે, આપણી જે મિલિટરી જે છે, સૈન્ય બળ છે, એને જે છે એને સપોર્ટ કરો. બસ આટલી જ મારી વિનંતી છે. બિલકુલ, ખૂબ ખૂબ ધન્યવાદ મિલનભાઈ, આપ TV 13 સાથે અને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.